ચોપા વાપી દેવા દે. અને હવે ચિયો આવે છે એ મોઢું. હવે આવો ખબર ના પાડું તો મારું નામે બાને ચિયો આવો છે. ચમ તાળો માર્યો હે? અમારી ઈચ્છા તાળો મારવો તો મારીએ નું ગળું રાખું તું ગળું રાખ છે. ચાવી ખોઈ જી શું? ચાવી ખોવાની નહીં, ચાવી તો આ રહી. તો પછી તાળો ખોલો, કોની વાર જોવો? ફૂલ લેવા જોપો મારો છે અને આ રસ્તોય મારો છે. મારો જોપો ખોલવો શું ખોલ્યો નકર કોઈ નહીં. હા, આ જોપો તમારો પણ રસ્તો તમારો નહીં ને. રસ્તો તમારા ખેતરમાં જાહે ના રહ્યો. આ રસ્તો ચિયા તારા ભાઈ લક્ષારેલો હાલ્યા તને હે? પણ ઓય કરીને તમારા ખેતરમાં ના જવરાય. એટલે આ તમારા રસ્તો નહીં, તમારો રસ્તો તો પેલી બાજુ છે. આ તો હું હારો કેવો કે તમારો વૈકણ હેડવા દઉં નકર તમારો ભાઈ ના હેડવા દે વૈકણ, સમજ્યા? બા તમે જોપો ખોલો, મારો કવમ પાણી વાળું હ. જોપો તો આજે નહીં ખુલે કે કાલે નહીં ખુલે, જે થાય એક જ દીધું થાય. એ બા ચમ આવું કરો તમે? મારી ઈચ્છા જેટલા દાડા પ્રેમથી રહ્યા એટલા દાડા મેં તમને પ્રેમથી હેડવા દીધા, પણ હવે નહીં હેડવા દઉં હું. બા મને જવા દો, પછી તમે જોપો વાસી દો બસ. ના, હું ના. નહીં આવું. તું એટલે હું લાવે લે હે? તું જ્યાં જાનની ઘોડવી હે? પણ બા મારા પછી હું મમ્મા જવું પડે, લોબે પડો. આ તે જાક ભમીન તે આ દાડા સુધી તમને હેડવા દીધા એટલે તમે ભેદી ગયા હોય કણ. બા તમે મને ઘેર આવીને કહી ગયા હોય તો ગોવિંદજી તમે અમારે આ જોપે ના તો તમે આમ ભમીને જાજો, તો હું એકણ આવો તો જ નહીં. હું ભમીને ના જો ક્ષેત્રો વાત કરો ઓલો. આ તે જાક તે ભમીને મને હું લેવા કહી હે? પણ હવે કોણ ભંબા જાય? મારે મોડું થાય. આ તે તારા ખેતરમાં જવું તો ભમીને જવા થાય. ઓછી તો જોપો ખુલવાનો નહીં કે તને હેડવા દેવાનો નહીં હું. બા ખોલો કે હું આવું કરો? ના 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 ભાઈ હો, બા મારે મોડું થાય. આટલા દવા તમારો ઘણો ગહારો બેઠ્યો, પણ હવે ગહારો હું નહીં બેઠું. હારો હારો ના વેડતા, પણ અત્યારે જોપો ખોલ દો બસ. ના ના હું લેવા જોપો આજે નહીં ખુલે કાલે નહીં ખુલે, તાર જવું જતો રે પાછો. ના બા હું પાછો શું કરવા જાઉં? બા ખોલો હું આવું કરો? ના 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 હા ભાઈ, ઉભો રે તું, તારો ઉભું રહેવું હોય તો. એ જેઠાલાલ જો તો ખરી ભલા મોણા. અલ્યા લાલબા મને ખબર નથી તમે હેડે આવો છો. મેં વળી પોણી ઢોળી દીધું. પણ જોવું પડે કે ના જોવું પડે? રોડ છે. વાત સાચી, પણ યાર મારી નજર ના પડી તમે આવતા હતા એ. જો નજર ના પડી ભલા મોણા. ભૂલ થઈ ગઈ હો લાલભાઈ, યાર મેં જોયા નતા. તમારે ઠીક છે હોય નો ઘર હે, અમારે ઠેઠ ગામમાં ઘર હે ભલા મોણા. હા તે કશો વાંધો નહીં. તમારે હવે કપડા પલડી રહ્યા ને, મારા જબ્બો લેખો તમારે પહેરવો હોય ને તો હું આલુ હેડ. મારા ધબ્બો લેખો નહીં પહેરવું, મારા ધોતિયું પહેરણ બરોબર છે. ના ના આ તો હવે પલડે તે પહેરવું હોય તો આલુ એમ. ના રે તો ખેતરમાં જઈને આ એટલે કેડા હુકી જાય. લે હળો ખેતર બાજુ આવવું હોય તો. ખેતર બાજુ આવું જ છે, પણ હજુ થોડું કોમ છે, કોમ પટાઈને પછી આવું. એવું એમ ને? ઓવા સારું આવો હેડો. એ હા. એ બા પૂછ લ્યા, પણ મુએ તમારું શું પકડે, તમે મને નહીં જવા દેતા? તે તો મારું કોઈ બગાડ્યું નહીં, પણ મારે તને હેડવા દેવો હેડવા દઉં નકર ના હેડવા દઉં, સમજો? બા મારે મોડું થાય. તને તો હું બીજા કોઈને નહીં હેડવા દઉં. એ નહીં, બે જણા જેમ ઊંધી ઉકલી હે, ચોપો બંધ કરીને ભાસો. એટલે આ જોપો તે બનાવરાયો હોય કણ એમ કેજે પેલા હે? તે અમે ના બનાવરાય શું થઈ ગયું? તમે બનાવરાય મોકઈ નવાઈ કરી હે. તમારું હોય કન સાપરું હોય, તમારું ઘર હે, અમારું થોડું. અમાર તો ખેતર પેલી બાજુ હી. આ તો ભાઈ તાણા આમ ફરીને જા, કને કહી રહ્યો હી હે? ચમ તાણા વાથી નીકળો કોઈને નહીં મળે. ઘરે જો ગોવિંદજી ખોલજો. હું ખોલો, તાળું મારેલું હ. એ બા ચમા તાળું માર્યું હે? આ રસ્તો મારો છે, આ જોપો મારો છે, આ તાળું મારું છે, બરાબર છે? અને આ ચાવી મારી છે. મારે તાળું આખું છે, કોઈને હેડવા દેવા નહીં. ઓહો, આટલા વર્ષોથી હેડે હે, કદી તાળું મારવાનું અભર્યું નહીં. લાજ ચમ તાળું મારવાનું અભર્યું? એટલે ખોલો કે ખેતરમાં જાવ છે, મોડું થાય છે. મેં કીધું ના કોઈને નહીં હેડવા દઉં. બધે બધા બંધ કરે હોય કણ હેડવાના.
ઓહો, આ તો રાજમાર્ગ છે. થોડો તમારો ખરીદેલો માર્ગ છે તે આજના ચોપે તાળું માર દો. વાત કરો તે. અલ્યા ચિયો કે છે રાજમાર્ગ છે? આ મારા ક્ષેત્રમાં જવાનો રસ્તો છે, તમારા ક્ષેત્રમાં જવાનો રસ્તો નહીં, સમજ્યા? ઓમ ફરીને જો સોના મોના. ઓહો, તમારે એકલાનો થોડી હે, અમાર બધાનો હે. વાતની હેડવાનો રસ્તો વાત કરો તે. અલ્યા તમારા ક્ષેત્રનો રસ્તો તો પેલી બાજુ પાડેલો છે, આ તો મારા ક્ષેત્રનો રસ્તો છે. આ તો હું તમને હેડવા દઉં એટલું સારું કહો ને કે કોઈ ભાઈ ને હેડવા દે. ઓહો, હે ગોવિંદજી, હા તમારા બેના વચ્ચે કોઈ ડખો થયો કે શું? ના ના, અમાર બે વચ્ચે કોઈ ડખો નહીં થયો. બા તાળું મારીને આમ નીકળ્યા અને હું આવ્યો. બા કહું તાળું જ ખોલો, બાકી ના તમને નહીં જવા દઉં. ઓહો, બા હે જેવે જે ચમ આવી ઊંધી ઉકવાલી હે તમે. અલ્યા જે છે બરોબર છે. તમારે ક્ષેત્રમાં જવું હોય ને તો ઓમ ફરીને જો ભાઈ, ખાલી ખોટી મગજમારી કરશો ને. એટલે અમરનાથ તો એવી ઊંધી ઉકલી હે તે 4 કિલોમીટર ભમ્બા છે. આ તો આટલા દાડા હું હારો તો તમને વધી હેડવા દીધા. હવે મારી ઈચ્છા નહીં તમને હેડવા દેવાની, એટલે મેં તાળું મારી દીધું. ઓહો, આવું ચાલતું છે. જો કે હેજે હેજે ઊંધી ઉકવાલી હોવા ને. ખોલો ખોલો તાળું. ના 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 ના, ગમે એટલી ભીખ માગશો ને તો હું તમને આ રસ્તે કે તાળું ખોલ્યો નહીં. બા ખોલો, મારા ઘઉં પાણી વાળા. એટલે અમારે વાળા છે, તારા એકલા નહીં વળતું, સમજો? બા મારા સાલ લેવા જવું હો, મોડું થાય હે. જલ્દી ખોલજો તાળું બા ફટાફટ. ના ભાઈ, હો તાળું તો આજે નહીં ખુલે, કાલે નહીં ખુલે. એ લાલબા, હા હું કહું હા, આપણે વંડો કૂદી જતા રહી હેડો. કુદી ના જવરાય. આ પાલા પહેરી જાય તો મરી જાહું આપણે. એ બા હાલ ખોલ દો, અમને નીકળી જવા દો ને પછી તાળું મારી દો. ના ના, તું કોઈ મને વાલો નહીં, સમજો? એક નહીં જવા દેવા. ઓહો, ખકડાઈ નીકળ્યા. સોના મને ઉભો રહે ને. બા ખોલો ખોલો, હેરાન કર્યા વગર તાળું. નહીં ખોલું, સોના મને ઉભો રહે. નકર જતો રહેવાથી. તાળું તમે તો કિલોનું લાયા હો ને. એ બા ખોલો ખોલો તાળું યાર, હું હેરાનગતિ કરો હો. એટલે આ ખાલી ખોટી ભીખ માગજે નહીં, જતો રહે ઘેર. તમે આટલા ભા થઈ રહ્યા છો? બા ના આજ ઊંધી ઉકલી હે, તાળું મારી બેઠા હે કે મારા વચ્ચે નહીં હેડવા દેવા. જેમ બા આવું કર્યું, શું છે ભાઈ તારા કે? તમે તાળું માર દીધું, તમે હેડવા નહીં દેતા. અમારી જમીન તો ભાઈ હોય છે, અમારે તો જવું કે ના જવું? તારી જમીન વૈકણ છે, વાત સાચી છે. કાયદેસરનો રસ્તો આવ્યો નહીં તમારો, પેલી બાજુ છે, સમજ્યા? એ બાજુથી હેડો. કાયદેસર નો એ બાજુ છે, એ બાજુ ભમીન ચાણી જઈએ બા. એના કરતી હોયથી હુહરા પડીએ ભાઈ. ના ના જેઠાલાલ, આ દાડા ઉઠી હું તમને કશું બોલ્યો નહીં, હેડવા દીધા ઈ બરાબર છે, પણ હવે નહીં હેડવા દઉં ભાઈ. તમે હવે નહીં હેડવા દો એટલે? ના બસ મારી ઈચ્છા. અમે હું તમારું બગાડ્યું તો તમે અમને નહીં હેડવા દેતા લે ભાઈ. હા, અને જે દાળ હેડે એ દાળ થી ના પાડી દીધી હોત તો આજે આ દાડો આવત. એટલે ભાઈ કોઈ ગોમના હેડ હી ને એમાં હું હતો છે, પણ આ તો ગોમના હેડવા દે એવું હદ નહીં ને. કોને શું કરી લે તે આ બા હેડવા ને દેવા ના પાડી યા? અમે તો કશું નહીં કર્યું. હવે શીખે કોને શું કર્યું અમને શું ખબર. બોનજી શું કરી લે ભાઈ? ભાઈ અમે કોઈ કર્યું નહીં. તો તમે હેડવા દેવા ના પાડી યાર. હવે શી ખબર, પૂછો ઈવન. એ બા આ બાજુ આવજો, આ બાજુ આવો. એટલે આ ના તો પાડવું કે લે, દરવાજો નહીં ખોલું, ઘેર જતા રહો સોના મોના. પણ તમને કોઈએ કોઈ કીધું એટલે ખોટું લાગ્યું છે? ના ના તો કઈ વાતે ખોટું લાગ્યું તે તમે આ જોપો બંધ કરીને બેસી જાય એમ કહેજો. બસ મારી ઈચ્છા ભાઈ, હેડવા જાવ હેડવા દઉં, નકર ના હેડવા દઉં. કોઈએ તમારા ઘેરથી ચોરી કરી? ના ના, મારા ઘેરથી હું ચોરી કરે લે કોઈ પડી જ નહીં ને. તો હેડવા દેવાનું ચમ ના પાડો છો તમે? આ જોપો ચમ બંધ કર્યો છે? હા, કોઈને માથાકૂટ કરી તમારા જોડે? ના, કોઈએ માથાકૂટ નહીં કરી. કોઈએ વળી ઝઘડો કર્યો હોય આઈને આ તો એટલે હેડવા દેવા ના પાડતા હોય? ના ના ના, કોઈએ ઝઘડો નહીં કર્યો ભાઈ. તો પછી તમને શું થયું એ તો કહો મન. હા તમને શું ખોટું લાગ્યું તે તમે આ જોપો બંધ કર્યો એમ કહેજો. હા, કેવું ના પડે કારણ તમાર? ના નહીં કેવું. એ બા હુકમ કગરાઓ હો, જે વાત હોય ચોખે ચોખી કહી દો કે યાર. હા, અમારા ખેતરમાં જવાનું મોડું થાય છે યાર. હા હવે તમે એમ કહો છો કે હું ખોટું લાગ્યું એમ? હા, અલ્યા તમે માણસો બોલી ગયા હોય મને તો હું એક સમય ખમી લઉં, કારણ કે તમે મારી ઉંમરના છો. પણ એક માણસ મને એવો બોલી ગયો છે ને, એ મારા ઘેતણે આવે છે, એને બોલી ગયો મને. વેચણી આવે છે એને બોલી ગયો? હા હા, એને બોલી ગયો, મન ફાવે એમ બોલી ગયો. ચમ વળી? કોણ આવે છે ઢેચણી? કોણ બોલી ગયું એમ કહેજો. જેમ તમને તો ખબર જ નહીં હોય કે તમારા કુટુંબમાં કોળિયા ફાળ કોણ છે?
ભાઈ અમને શું ખબર કો નહીં ખબર એમ? ના કોને શું કરી એમ કેજો. આ પોપટલાલનો છોકરો આ બોરવાળાને મારે શું કરવાનું? મેં એને કીધેલું છે કે દાડા પાણી આલવાનું હવારે. તે મારા ઓળખ્યા હોજના ટાઈમે પાણી આલ્યું છે. હવે હોજે ઠરવાનું નહીં. શું કરવાનું? તો ચા લેવા ઘેર જવું છે પણ હવે શું કરું? યાર વચ્ચે તો નાખો, સાઈડમાં પૂળા નાખો કે હોય હેઠમાં જગ્યાએ રહેતી નહીં. એટલે આટલી જગ્યા તો પડી છે. વાત કરી રહી તે અને વાભળ મારી વાત. હું છે સાઈડે તું ઘેર જાઉં છું. ઘેર જઈશી? હું ઘેર તો ભલે જતો હોય, પણ મારું એક કામ કરવાનું તારે. શું કામ કરવાનું છે? મારા ઘેર જા અને ડોશીને કહેજે કે ચાની કેટલી આલો. ઓહો, ચા ની કેટલી શું કરવી છે? એટલે આ ચા ભરીને આલ છે. એમ કો કી આતે તમે જઈ આવો. તમે શું કરો છો? એટલે મારા પોણી વળે છે એટલે મારા જોડે ટાઈમ જ નહીં. તું નવરો એટલે તું લેતો આવી જા ઘેરથી ચા. વાહ, તમારું ઘર તો ઠેઠ ગોમના શેડે હ. ચાણ જઉં ચાણ પાછો આવું. જો તમાર પાણી વળા, મારે થોડું પાણી વળા, હું તમારું કામ કરું. એમ નહીં, આટલું કામ કરે હું કોઈ તું ડૂબળો પડી જાય એમ કહેજે પેલા. ના રે, તમારે જાવું હોય ચા પીવા તો પીતાઓ, અને કેટલી લેવા જાવું તોય લેતા હો, અને ના પીવે તો કોઈ વાંધો નહીં. પણ તમે તમારું કામ મારા કપાળે ના લખશો. એટલે નહીં જવું એમ ને? ના, નહીં જવું. નહીં સમજણ પડતી? ચા લેવા નહીં જવું એમ? ના ના ના. પછી ભારે પડશે કહેતા નહીં વરાગ્યો. ઓહ, ભારે પડશે એટલે તમે મારશો, બીજું શું કરશો? તમને મારવા સિવાય બીજું શું આવડે? મને ખબર હતી કે તમે મારશો જ. આ તો તમે મોટા છો એટલા, બાકી જેમ ખૂનકા બદલા ખૂન, એમ થાપનો બદલો મુએ થાપ મારી લઈકું. લે ચોરજે થાપ ચોરજે. તારામાં તાકાત હોય તો ખબર પાડી દઉં. એ તો તમારી ઉંમર નડી જાય એટલા, બાકી હું તમારું કામ તો નતો જ કરવાનો અને નહીં કરું. હા, કશો વાંધો નહીં. કોમ ના કરું તો કોઈ વાંધો નહીં. કને ભારે પડે છે તમે જોજો તાણે. મારવા સિવાય તમે બીજું શું કરીકવાના છો કો? ના, હવે તો માર્યો નહીં. હવે તો સબક શીખવાડ્યો તમે. વાહ, કોક સેજ દોઢું બોલે કે તમારું કામ ના કરે એટલે વળગાડી દેવાની. આ ચાલાકી આવડે, બીજું શું આવડી શકો? એટલે બીજું તો બધું આવડે છે. તું હાલ ઉપડવાનું કર, એ તો ભારે પડશે હો. ઉપડો. તમારા થાય ને ભડાકા કરી દેજો, બાકી તમારું કામ હું આજે નહીં કરું, કાલે નહીં કરું, પંદાડે નહીં કરું, આખી જિંદગીમાં કોઈ દાડ નહીં કરું. જે તમારું કામ કરતું હોય ને એને કહેવાનું. આ તો તું ભડાકાનું કહી ને, પણ હવે જો ભડાકો ના કરું ને તો મારું નામ બાને હો. ઉપડો. લ્યો ઉભો, ભડાકો કરજો. લ્યો ચોકો વાળીને મારી નાખો, મારી નાખો. ના ના, ગરીબને હું મારી ઉપર હો. આવો ગાંઠ તો હું ગોતીને જ ગયો તો. મને તમે કેટલી વખત થાપો સોડી ગયા હો. આ તમારે જરૂર છે, એક બાજુ પાણી વળે છે અને ચા પીધા વગર તમારે ચાલે એવું નહીં. કોમ કરે જ નહીં, ચોહી ચા પીશો કો? હા, ઉપડો હો, ઘેર ઉપડો. ચા પીવા જાઓ તો હવે ચારા ફાટીને જતા રહ્યા. હા, એ તો અમારે પીવી છે જ પીવે ને, કે કોઈ નહીં હોય. તું તારું કોમ કર. બાપડા કેવા લાચાર થઈને ઉભા રહ્યા. ખરેખર તમારી શકલ જોયા જેવી થી હાથ તો. હા, તું પડવા કર ઘેર. રીસ ચડા મારા ઉપર. રીત તો હવે ચડશે, સમજો. ઉપડો. શું કરશો એ તો કો? હું કરે એટલે તારા મનમાં સમજી એવું લેતો યા નહીં બોલતો એટલી ઘણી. તમે 2 થાપો મારી, આવી 200 થાપો મારીને મારા ગાલે લાપોટિયું કરી નાખશો ને તોય તમારું કામ તો નહીં કરું. આ તો ઉપડો તર ના કરતા છો. ઉપડો. મારો ઓળશો એના મોટાનો કોઈ મન રાખતો નહીં. જેમ તેમ બોલીને હેડી નીકળ્યો. પણ કશો વાંધો નહીં. આ જો ભારે ના પડે તો મારું નામે બાને તું વરાજ તાણ. કેટલા નહીં હેડવા દેવા. ઓહ તારી, એ સદેવા ઓલે થઈને તમે આ જોપો બંધ કરે એમ? ઓ વાહ. પણ બા સદેવાને ને અમારે શું લેવા દેવા? તમે તો સદેવાને ના હેડવા દેતા. અત્યારે જોપો ખોલો, અમને તો જવા દો. હા, કેમ ભાઈ? એ તમારા કુટુંબનું નહીં હે? કુટુંબ નો હોય તો શું થઈ ગયું યાર? તો એને ના હેડવા દેતા. અમારો લે જોપો ખોલો. હા, અમારા ભાઈનો છોકરો થોડી હે એ રહ્યો. હા, એ તો કુટુંબ પેટે ભઈ થાય છે. ના ના ભાઈ હો, નહીં ખુલ્લો ચોપો. એક ના ઓલે બધાને હેરાન થવાનું આવ્યું. એ બા ખોલો કે યાર. ના ના જેઠાલાલ, ચોપો નહીં ખુલ્લો ભાઈ. તમે તાર પેલી બાજુ રસ્તો પાડજો નવો અને એ બાજુથી હેડવાનું ચાલુ કરો હો ભાઈ. બા આવું શું કરો યાર? ખોલો ને. એટલે આ દાડાઓથી તમારા ઘાડા મેં બેઠ્યા હી. ચેદાર ના પડી તમે હેડવાની કયો, અને એ છોકરું જીવન જેવું બોલી જાય એમ થોડું ચાલે યાર. હા તે અમે ચો તમને કોઈ કીધું કે આજો? તમે તો અમને હેડવા દો. અમે તો સારું એટલું તમારો આભાર માનીએ.
પણ આ ખોલો ને જોપો. હા આ તો એ છોકરાને એટલું નહીં સમજાય એકતા તમે હે પણ એ તો બા અમે ચો સમજાઈએ કે જો અમને ચો એ લોકો રોજ રોજ ભેગો થાય તમે સમજાઈએ. હા વાહ હું કહું તમે જે વાતે મોનછો એમ કેજો પેલા મન. ચાઈ વાતે મોન છો ઈ હા નિકાલ તો કરવો પડે ભલામણ. આ તો રોજનું રહ્યું હેડવાનું થઈને. હવે મારી વાત સાંભળો હા તમારે આ રસ્તે થઈને હેડવું હોય ને તો તમારે એક કામ કરવું પડશે કે એને મને જમતમ બોલી ગયો બરોબર છે એટલે એને લાઈન મારા પગમ પડાઈને માફી મગાવો તો જ હું આ ચોપો ખોલ્યો ને તો જ હું તમને હેડવા દઉં નકર નહીં હેડવા દઉં. એ સિવાય નહીં હેડવા દો એમ ને. ના એ સિવાય આપણો સંબંધ કટ ભાઈ. હવે મારી વાત આપણો લાલભા ગોવિંદજી હા ગમે તે કરીને આપણે જે પોપટલાલ ના ઘેર બરોબર ને કહીએ કે પોપટલાલ તમારો છોકરો આવું કરીને આવ્યો છે એટલે હેડો ભાઈ તમારા વાદે અમારા એક હેડવાનું બંધ થઈ ગયું. હોત ના દાળ આપડે તો રોજની પડી છે. હા આપડે તો રોજ ભાઈ એક હેડવા જોવા અને આવી રીતના આ જોપો બંધ રાખી તો રોજ કેટલું ભમીને જવાનું થાય. ના ના લે હાલો બોલાઈ જઈએ હાલો હેડજો. હાલો. પોપટલાલ હા જેઠાલાલ લાલભા ગુંજી આવો આવો ભાઈ આવો. આ બાજુ આવો તમારું કોમ છે. શું કામ હો ભાઈ? જોજે તમારો છોકરો હશે ઘરમાં? એને ભલામણ સમજાવો યાર. ચમ હું થયું? તાણી ઈના ઓલે થઈને અમારે ભોગવવું પડે છે. પણ હું થયું એમ તો કહો તો કોક ખબર પડે ભાઈ. અલ્યા ભાઈ હું નહીં થયું એમ કહો. આ પૂછો લાલભાઈ ને પૂછો ગોવિંદજી ને. અમે ભાઈ સોડે અમે ચમ તમે છોડે ભાઈ ને એવું તો હું કરી નાખ્યું હો? પેલા બાનો જોપો નહીં ઓવા ઈથી અમે અમારા ખેતરમાં નહીં જતા ઓવા એ તો તમારો રસ્તો જ છે ને ભાઈ. તે ઈકણે બા જોપો વાસી અને ભા થઈ ગયા એ અમને હેડવા દેતા નહીં એના કારણે. ઓહો પણ એ હું કર્યું ને તો કોક આમ ખબર પડે ને ભાઈ. તમે એને બહાર બોલાવીને પૂછો ખાલી એ હું કરીને આવ્યો છે પછી કે લે શેડેવા બરાય તો બેટા શું છે કાકા? હું વાત છે કોઈ ખબર પડતી નહીં આ બધા હોય આયા. કેમ આયા છે તે? પૂછો પૂછો કે બાને હું કરીને આવ્યો હીરો એમ પૂછો. બાના હું કરી ભાઈ? બાના? હા બાના મેં કોઈ નહીં કર્યું. હાચું બોલી જા તારા ઓલે થઈને અમે સોડ્યા છે અહીંથી હેડવાના. ચમ હું જીવ તું કે ને તારા કાકા ને અમે તો બધું વાપરીને આવ્યા છે ભાઈ અમને તો બધું કીધું છે. હારું જેઠાલાલ ઈને જે કર્યું હોય તમને કીધું હોય કો ભાઈ પૂછો તું જ કેજે લે તું કે પેલા. પણ તમે મારા લીધે હું સોડ્યા એ તો કો. અલ્યા બા પેલો જોપો વાસીને ભા થઈ ગયા એ યાર હેડવા નહીં દેતા અમને. હા તું અમારા કુટુંબ નો થઈ એટલે હા તું બાને જેવું તેવું બોલીને આવ્યો એ ભલામણ એટલે એ ના પાડી બેહી અમને હેડવાનું. કાકા હું કોઈ જેવું તેવું નહીં બોલ્યો. એરા મારા જોડે ચા મંગાવતા હતા એટલે મેં સીધી ના પાડી દીધી. પછી એરા મને મારવા માંડ્યા એટલે મુએ હોમું બોલ્યો વગર વકનું થોડું ખમુતા નહીં. અને તું કશું બોલે નહીં? બોલે તો એમ તો ઓ તારી લે તારા નેનો આઈને મોટી જીપ ચાડ આઈ ગઈ લે હે કાકા તારી એ મને મારતા હતા એટલે હું કોઈ થોડો ઈવનો ગુલામ છું ઈવના કીધું કરું કો લે અલ્યા, એ તો મોટા હે મારી એ ખરી વાત કરી. હા મને હું ખબર હતી કહું હું બોલે ને આવું કરે તો તમાર તો તાળું માર દે ઈ કર. હારું 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 લે ઘરમાં જતો રે. ઘરમાં નહીં ઈવને એવું કીધું છે ખબર છે કે એને લઈને મારા જોડે આવો અને મારા પજે પડાવો ને માફી મંગાવો તાણી હું આ જોપો ખોલું બાકી જોપો ના ખોલું. જેઠાલાલ હું માફી માંગી લો ભાઈ મારા છોકરા વચ્ચે નીચે ના પાડી દો. તમને નહીં કીધું આને કીધું. અરે હું માંગુ એ આવશે ને ખાલી ખોટો ઝઘડો થાય ના કરતા તું એકન જતો રહે અંદર બધી. ના એને લઈ લો કે ભલા મળે નકા કાયમ માટે અમાર તો રસ્તો બંધ થઈ જાય હેડવાનો. હા એને કીધું છે એને હવે એને તમારા જોડે માફી મંગાવી તો હારા ના લાગી. હા મને લઈ લો. કાકા તમાર માફી નહીં માંગવી હું માફી માંગી લઈ આપણા કુટુંબ વાળાનું સારું થતું હશે તો. ભલે તારા બધું ચો કરવાનું આવે ભાઈ કે પણ કાકા ભવિષ્યનું કુંડ આવ્યું હોય મને થોડી ખબર હતી કે બા આવું કરશે. લે પણ તું બાના આખરી નહીં ઓળખતો લે ભૂલ થઈ ગઈ કાકા. લે હજી માફી માંગીને આવતા રી હેડ. હેડ. એ બા શું છે જોપો ખોલો હેડો. જોપો ખોલો બોલાવીને લાયા. બોલાઈને લાય એમ ને ઓવા પેલા એના મોઢે કેવડાવો કે માફી માંગશે કે નહીં માગે. ઓવા માગશે માફી ચો જાહે નહીં માગે તો એ તો ભાઈ તમે કહો છો એના મોઢે બોલાવરાવો.
બા લેવા અમે ગયા તા એટલે અમે બધું પાકું કરીને જ લઈને આયા હોય એમની ના લાયા હોય. જેઠાલાલ તમારી વાત સાચી છે, તમે પાકા છો ને પાકું કરીને લાવો છો, પણ એના મોઢે બોલાવરાવો કહો હું માફી માંગુ. ઉભા રહો જેઠાલાલ, હું કહું માફી માંગશે બસ. ખોલો હવે. છે ને બા મુઈનો બાપ છું ભાઈ, હું કહું નિમત કરશે તો બરોબર. માગી લે માફી. ખોલો હવે. હા. હવે આટલા જ ઉભા રહેજો હો. પણ ચોપો તો પૂરો ખોલો. ઓય ઉભા રહો ને, પણ હું હતો છે શાંતિથી ઉભા રહો આટલા. હા. અંદર આવી જાઓ તમે. લો. પજે પડી લે, પજે પડી દે હેડ અને માફી માંગી લે. ભૂલ થઈ ગઈ કે બે હાથ જોડી પજે પડીને હું તમારી માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ બસ. હવે તમે આ ઝોપાએ તાળું ના મારો. મેં તને શું કીધું તું ખબર હે ને કે ભારે પડશે? ભારે પડ્યું કે ના પડ્યું એમ કે પેલા. મને ખબર નથી કે તમે આવું કરશો. એટલે આ રસ્તો મારો છે બરોબર છે, અને આ ગેટે મારો છે. જેને હેડવા દેવા હોય ને એને જ હેડવા દઉં, નકર એકે ના હેડવા દઉં. તને ચો ખબર હજુ? ભૂલ થઈ ગઈ મારી. બસ હવે તો હેડવા દો. ના 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 ના, હજુ તો બાકી જ છે. પોપટલાલ, કોને હું મારે ને તો તમને ખોટું લાગશે ભાઈ. એટલે તમે તમારા હાથથી 2 લાફાઓને મારો અને કહી દો મારા હમું કોઈ દાડો પડે નહીં. એ બા એ તો મેં કહી દીધું બધું. એ હવે એને તમારા હમું કઢીએ નહીં બોલો બસ. જેઠા બા આની વધની વાત આવી હો, માફીની જ વાત હતી, મારવાની વાત નથી યાર. સાચી વાત છે બા, તમે આ મારવાની વાત વધની લાયા. હા એમ નહીં, ઈનો કાકો એને મારે તો એને સબક શીખવાડવા મળે કે? હા એ વાત સાચી, પણ હવે એ તો કહેતો છે કે ભૂલ નહીં કરે વળી. હા કોઈ દાડો નેનો થઈ અને મોટા આગળ કોઈ દાડો જીવ તેવું બોલે ના એમ. એ તો નહીં બોલે હવે. બા મારી વાત ઓબળો, એ બોલા તો મારા જોડી તમે તમારે આવજો બરોબર. ના ના પોપટલાલ, તમે એને 2 લાફા મારો અને એના મુઠે કેવરાઈ દો કે એના મુઠે હું વધારે નહીં બોલું. પોપટલાલ માર દેજો 2 લાફા, તમારો છોકરો જ છે કે. હા હું વાંધો હો. અને કેવરાઈ દે. એ જીવ ના બાળતા હો. હા ભાઈ જીવ નહીં ભાઈ. હા તો બરોબર. એ આજ પછી કોઈ દાડી તું બાના હમું નહીં બોલી. બાન જ નહીં બોલું, ઈવન હમું બોલવાનું ચો વાત આવે. એમ વાત નહીં, મોટા ના હમું કોઈ દાડું નહીં બોલવાનું. હું કીધું હારું નહીં બોલો. નહીં બોલી નહીં બોલો. બા તો બા પણ બીજા કોઈ પણ હોય જોઈ લે. અકા આપણા ગામ વાળા હોય કોઈ પણ મોટા હોય નું મન રાખજી. હારું કોઈ મોટા નહીં બોલો બસ. બરોબર. હવે શિખામણ મળી કે ના મળી તને? એ બા ખરેખર તમે માની ગયો હો. હા, તારાથી મોટા જે હોય ને એને મનથી બોલવાનું, તુંકારાથી નહીં બોલવાનું, સમજો? બા હવે નહીં બોલો બરોબર. અને હવે ચોપો ખુલ્લો રાખજો બસ. હા ભાઈ, આ ચોપો ખુલ્લો કાયમ માટે. અને તમે તાર જમ હેડું એમ હેડજો, હું રાજી બસ. હવે પટી ગયું ને? આવો પટી ગયું અને માફી માંગી લીધી એટલે મારે બધું આવી ગયું. હવે મારા ઉપર કોઈ રી નહીં. ના ના, મારે ઓલી હારી રાખવી પડે. બસ તાણી પટી ગયો. હવે ભાઈ હવે એના ઘેર પહોંચી જાઓ. હેડો આપણે, અમે તો ખેતરમાં જવાનું. હા, તમે તાર હેડો.